અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીનો યોજાશે ભવ્ય રોડ શો। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પ્રધાનમંત્રી મોદીનો રોડ શો યોજાવાનો છે। આગામી 26 મેના રોજ યોજાનાર રોડ શોને લઈને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે। રોડ શો દરમિયાન અંદાજે 50,000 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે। તો જે રીતે આપણે એટલે કે ભારતે પાકિસ્તાનને માત આપી અને હાલમાં તેની ઉજવણી જે આપણે કરી રહ્યા છીએ, ત્યારે આગામી 26 મેના રોજ આ રોડ શો યોજાવાનો છે અને રોડ શો દરમિયાન અંદાજે 50,000 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો યોજાશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ રોડ શોમાં 50,000 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે અને કાર્યકર્તાઓ સિવાય પણ જે સામાન્ય જનતા છે તે તો ઉપસ્થિત રહેવાની છે। ऑपरेशन सिंदूर द्वारा एक समग्र विश्व के अंदर एक मैसेज हुआ कि ये नया भारत है, उनके दुश्मन को उनके घर में घुस के मारता है। आ प्रकारનો જ્યારે મેસેજ ગયો છે ત્યારે સમગ્ર મહાનગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવા માટે ઉત્સુક છે। આ રોડ શો એ અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો યોજાવાનો છે અને વિશેષ રૂપે આની અંદર સમગ્ર આ કાર્યક્રમની અંદર એ ચારેય બાજુ તમને ત્રિરંગા દેખાશે, બ્રહ્મોસ મિસાઇલના ટેબ્લો પણ દેખાશે, રાફેલ વિમાન પણ દેખાશે અને એક રીતે કહીએ કે દેશભક્તિના ગીતો વાગતા હશે, ડીજે પણ દેશભક્તિના એ હશે ને ચારેય બાજુ દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો માહોલ આપને જોવા મળશે।